માણસને આપવા એટલો રસ નથી, પામવામાં એટલો રસ નથી જેટલો રસ માપવામાં છે. ફૂટપટ્ટીથી તો જમીનની લંબાઈ પણ મપાય છે, દિવાલની ઊંચાઈ પણ મપાય છે, ખાડાની કે કૂવાઈની ઊંડાઈ પણ મપાય છે. પણ માણસ સ્વામી વ્યક્તિના ચરિત્રના માપવા માટે જ્યારે બુદ્ધિની ફૂટપટ્ટીનો ઉપયોગ કરવા લાગે છે ત્યારે બહુધા તો માર જ ખાતો રહે છે. શું કહું? અમીર માણસ સ્નાન કરવા જ્યારે બાથરૂમમાં દાખલ થતો હોય છે ત્યારે પૈસાને સાથે ધૂળ લઈ જતો હોય છે, છતાં એને નિર્ધન માની લેવાની ભૂલ જો નથી જ કરવામાં આવતી તો સજ્જન માણસ પણ કોક નબળી પડે પોતાની સજ્જનતા ભૂલી જતો હોય તો એને દુર્જન માની લેવાની ભૂલ પણ કરવા જેવી નથી. ફૂટપટ્ટી એટલો જ સંદેશ આપે છે કે મારા દ્વારા સૂચવાતા માપમાં આવી જતી કે થઈ જતી ભૂલ લાંબુ નુકસાન નહીં કરે, પણ તારી પાસે રહેલ બુદ્ધિની ફૂટપટ્ટી જો સામી વ્યક્તિના ચરિત્રને માપવામાં થાક ખાઈ જશે તો હાહાકાર સર્જાઈ જશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને મારી ચેનલ જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.